એટલે મારી ફરિયાદ એવી છે કે જે નગરપાલિકા સ્ટાફના માણસો ખરા ને એ આવે અઠવાડિયે આવે 3 દાડા આવે તો ભેગી સહી કરી દે છે અને બેઠો પૂરો પગાર લે છે. તો મારે એવું જોવાનું હતું કે આપણે ફિક્સ પગાર પર રાખ્યો છે કે શું છે એમ. તો સાહેબને મેં ચીફ ઓફિસર રજૂઆત કરેલી છે આ મૌખિકમાં પહેલાં, અને અત્યારે લેખિતમાં બી 19 તારીખે 19 સાથે કરેલી છે. તો એ લોકોએ સ્ટાફનું તારે જોવાની જરૂર નહીં મને એવું કીધું. તો મેં કીધું ભાઈ સ્ટાફનું કેમ જોવાની જરૂર નહીં, આવે ના આવે ફિક્સ પગાર લે છે. તો કયા હેતુસર એમને નોકરી, તો કયા એજન્ડા હેઠળ નોકરી લીધેલા છે, મહેકમ પ્રમાણે લીધેલા છે, કેમની ભરતી કરેલી છે, એ તો જોવું પડે ને. કારણ કે મને પબ્લિકે આજે ચૂંટીને મોકલ્યો છે તો આ બધું મારે જોવાની ફરજ છે. તો હું જોઈશ. મેં કીધું આ રીતે મેં રજૂઆત કરી છે સાહેબ છે. તમે જયારે રજૂઆત કરી તો અધિકારીઓનો શું રિસ્પોન્સ કર્યો? અધિકારીઓ તો કેવું છે કે કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર નથી કે ભાઈ તમારા સ્ટાફનું જોવાનું નહીં. આ બીજા ચીફ ઓફિસર હમણાં આવ્યા છે, લગભગ 15 દિવસ પહેલાં નવા આવ્યા છે, એમને પણ રજૂઆત કરી. મેં કહું સાહેબ આગળ મેં અરજીઓ કરેલી છે, પેલા સાહેબ તો બદલી લઈને જતા રહ્યા, પણ તમે જરાક જોજો. તેમ છતાં 2-3 દિવસ પહેલાંની વાત છે, હમણાં જે રજિસ્ટર મેં ખોલીને જોયું તેમાં એની જ પરિસ્થિતિ હતી. સાહેબ અમુક જેની કરેલી નથી કરી 11 હતા તો કોઈ હાજરી પૂરી નથી. બધા સ્ટાફ બાર ફરતા હતા. 22નો સ્ટાફ છે, 22 જણનો અંદર. તો એ હાજરી આવે તો પહેલાં હાજરી પૂરવાની પ્રથા હોવી જોઈએ. હાજરી પૂરીને પછી કામકાજ કરો તમે. તો હાજરી પૂરવાનું કોઈ ધ્યાન દેતું નથી. આવે ના આવે તો ભેગી હાજરી પૂરી દે છે. આ રીતનું ચાલે છે. મોટા ભાગે અધિકારીઓ ગેરહાજર રહે કર્મચારીઓ. હા, કર્મચારી બધા ઘરે હાજર જ હોય છે મોટા ભાગના. અને આવે ને એ લોકો કેવું છે કે બપોર 3-2 થાય ને ઘરે જવાની ઈચ્છા થઈ જાય તો એકબીજાને કહીને જતા રહે છે. આ રીતની બધી લાલિયાવાડી ચાલુ છે. શું હતો તમારો ઓફિસ ઉપર સુખદેવભાઈ? આ તમારા કર્મચારીઓ નિયમિત હાજર રહેતા નથી અને પાછળથી હાજરી પત્રકમાં સહી કરે છે, એક ફરિયાદ છે, તમારે શું કહ્યું? આમાં કેવું છે કે કર્મચારીઓ આવે ને કામગીરી કરે કદાચ ભૂલી ગયા હોય તો 2 દિવસ આતે કંઈક કરે એમ અમે સૂચના આપીએ. કામગીરીમાં તો પાણીનું, લાઇટનું, ઓફિસનું દાખલા આતે વગેરે બધા રેગ્યુલરમાં જ છે. એવું હોય તો તમારે ગમે ત્યાં ઇન્ટરવ્યૂ જાહેર પબ્લિકને પૂછવાનું. સફાઈ બાબતથી મળી પાણી બાબતે કોઈ પ્રશ્ન, અને કદાચ મોટર બગડી હોય તો પાણીને ટેન્કરથી પાણી આપીએ. એટલે કામ ચાલે છે પણ સહી કરવાનું હા બસ એવું. હા, બાકી કામગીરી બાબતમાં તો ચીફ ઓફિસર હાજર હોય કે ના હોય. 2-3 વર્ષથી ચીફ એકાઉન્ટન્ટ રેગ્યુલર નહીં, 6 મહિના વચ્ચે પગાર ના કરે તો બી કામગીરી કોઈ કર્મચારી બંધ કરી ચાલુ જ રાખે. એટલે તમે સ્વેટર અમને સગવડ આપો છો કે ભૂલી જાય તો બીજા દાડ સહી કરી દેવાની? ના, એવું સગવડ નથી આપતા. તો આવો 3-3 દાડાની જોડે બધી હાજરી ના, હવે તો અમે ચોકડી મારી દઈશું. કામગીરી કરતા હોય એટલે અમે શું કહે એને કઈ રીતે અમે એ કરી બીજું તું કામ નહીં કરતું. વચ્ચે પગાર નતો થયો તો કેટલા મહિનાનો પગાર ભેગો આવ્યો? 4 મહિના. 4 મહિના. હા. એકાઉન્ટન્ટ છે નહીં તમારે? ના સરકાર આપે જ નહીં? ના, ચાર્જમાં જ. ચાર્જમાં છે? હા. કઈ ના? અમે અમદાવાદ. અમદાવાદ થી? હા.